શહેરના પાનમ ડેમના ડુંગરાળ વિસ્તારમાં અરાવલી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા ડ્રોન વડે સીડ બોલ બીજ નાખવામાં આવ્યા। સૌથી પ્રાચીન અરવલ્લીની પર્વતમાળાઓના વિસ્તારને પુનઃ વનીકરણ કરી હરિયાળી બનાવવાના હેતુસર સીડ બોલ ફોર ગ્રીન વોલ અંતર્ગત અરવલ્લી ગ્રીન વોલ અભિયાન શરૂ કરાયું છે। પંચમહાલ જિલ્લાના શહેરોમાં પણ અરાવલી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં આવેલા કોઠા ફોરેસ્ટ ચોકી ખાતે જિલ્લા નાયબ વન સંરક્ષણ ડોક્ટર પ્રિયંકા ગેહલોત, શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરવી પટેલ તેમજ વિસ્તારના પદાધિકારીઓ અને વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના હસ્તે પાનમ ડેમની આસપાસના ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન મારફતે જુદી જુદી પ્રકારના સીડ બોલ બીજનો છંટકાવ કરવામાં આવ્યો છે। સાથે જ કોઠા ફોરેસ્ટ ચોકીના પટાંગણમાં એક પેડ માકે નામ અંતર્ગત 5 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાનમ ડેમ વિસ્તારને ટુરિઝમ તરીકે વિકસાવવાની વાત કરતા જણાવ્યું, પાનમ ડેમના લીલાછમ હરિયાળીથી ઘેરાયેલા ડુંગર પરથી પાનમ નદીનો ખૂબ જ અદ્ભુત અને નયનરમ્ય નજારો નિહાળી શકાય છે। ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે સરકારને રજૂઆત કરી સહેલાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરીશું। પર્યાવરણની પણ જાળવણી થઈ શકશે। ઉલ્લેખનીય છે કે ડુંગર ઉપર જ્યાં માણસ જઈ ન શકે તેવી જગ્યાએ વન વિભાગ દ્વારા ડ્રોન વડે સીડબોલ બીજ નાખવાની કામગીરી કરી બોડા થયેલા ડુંગરને ફરીથી હરિયાળી બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। અરવલ્લીની હરમાળાઓની જે ટેકરી આવેલી છે, ટેકરીઓ ઉપર આજરોજ સીડ ઝોન્સ દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી, અમારા આરએફઓ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો। અમારા તમામ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તમામ લોકોની હાજરીમાં આજે આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સીડ બોલ ડ્રોન દ્વારા સીડ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે એ લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે, ગામડાની પ્રજાને ઉપયોગી છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે। ખરેખર અદ્ભુત છે પાનમ નદીનો નજારો અને નીચેથી અમે જોતા હતા, પણ આજે આ ઉપરના ભાગમાં ટોચ ઉપર આવીને જે જોયું તો ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે। સરકારમાં આ બાબતની રજૂઆત કરીને ઇકો ટુરિઝમ શહેરા તાલુકાની અંદર જે આટલી સરસ અરવલ્લીની હારમાળાઓ છે એની અંદર ઇકો ટુરિઝમનું જો આયોજન કરવામાં આવે તો ખૂબ જ સરસ રીતે થઈ શકે એમ છે। તે બાબતે પણ અમે સરકારમાં રજૂઆત કરીને જલ્દીથી જલ્દી થઈ ઇકો ટુરિઝમની વ્યવસ્થાની ઊભી કરવા માટે આવે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।